બનાસકાંઠાના થરાદ ખાતે આજે ઠાકોર સમાજે એક ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ રાજકીય ભેદભાવ ભૂલી સમાજ સુધારણાના પવિત્ર કાર્ય માટે એક મંચ ઉપર એકઠા થયા હતા। મોંઘવારીના માર સામે મધ્યમ વર્ગને રાહત આપવા અને સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે આ બેઠકમાં ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં લગ્નના ખર્ચામાં કાપ મૂકવા અને મૈત્રી કરાર જેવા સામાજિક દૂષણો સામે કડક વલણ અપનાવવાનો સમાવેશ થાય છે। આ બેઠક ઉપરથી ઠાકોર સમાજે એકતાનો મજબૂત સંદેશો આપ્યો છે કે રાજકારણ અલગ હોઈ શકે છે, પરંતુ સમાજ એક જ છે અને આ એકતા જ સમાજને પ્રગતિના પંથે લઈ જશે। થરાદ ખાતે મળેલી આ બેઠકમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના અગ્રણીઓની હાજરીમાં શિક્ષણ તરફ વળવા અને ખોટા ખર્ચા ટાળવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા। લગ્ન પ્રસંગોના ખર્ચા ઘટાડવા માટે ડીજે, હલ્દી પાર્ટ, કસુંબા અને વીવીઆઈપી ભોજન સહિતના આયોજનો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વડીજાનમાં ગાડીઓની સંખ્યા ઘટાડીને માત્ર 11 ગાડીઓ સુધી મર્યાદિત કરવામાં આવી છે। સોના ચાંદીની કિંમતોને ધ્યાનમાં રાખીને પુત્રવધુ માટે લઈ જવાતા કડલા સહિતના મોંઘા દાગીનાની પ્રથા બંધ કરી હવે માત્ર મંગળસૂત્ર અને ઝાંઝરી લઈ જવાનો કડક નિયમ બનાવાયો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આકરા તેવરમાં મૈત્રી કરાર, લીવ ઇન રિલેશનશીપને સમાજ માટે બરબાદ કરનારું ગણાવ્યું હતું અને સ્પષ્ટ ટકોર કરી હતી કે દીકરો જો મૈત્રી કરાર કરીને ઘરે આવે તો તેને ઘરમાં પેસવા દેવો નહીં, ભલે તે વાંઢો રહે। તેમણે માતાજીના ભુવાઓ દ્વારા ફેલાવાતી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને તકલીફ હોય તો ડોક્ટરોની સલાહ લેવા ઉપર પણ ભાર મૂક્યો હતો। સોશિયલ મીડિયા ઉપર ખરાબ રીલો બનાવતા યુવકોને 50,000 રૂપિયાના દંડની પણ ટકોર કરવામાં આવી છે। તાલુકો અને લાગણીના 11 ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય તો એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે। બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું? એ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી। એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતા નું જે કામ કરવાનું છે। આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે, પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય। એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની સરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે। આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટો મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરા પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં બધા યુવાનોએ ભાગ લીધો, સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો, એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। ખાસ કરીને બેન, જે તમે કીધું કે ભુવાઓ પાસે ન જાઓ, સમાજને શું કહીશું? હું અંધશ્રદ્ધા જે નાના મોટી ક્યાંક ને ક્યાંક હોય તો હું ભુવાઓની વિરોધી નથી, પણ એ ધારે તો સમાજને કે કોઈ પણ વ્યક્તિને એ અંધશ્રદ્ધામાંથી કાઢી કહે છે અને એ જો નેગેટિવ વિચારે તો કોઈકને અંધશ્રદ્ધામાં ધકેલી કહે છે। તો સમાજમાં જે ભુવાઓ હોય, જે સમાજના ભુવાઓ હોય પણ સમાજને અંધશ્રદ્ધામાંથી દરેક જે માનવ કહેવાય એ માનવને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીને એને જે પ્રકારની તકલીફ હોય એના નિષ્ણાંત પાસે મૂકે, કોઈ બીમારી હોય તો ડૉક્ટર પાસે મૂકે, કોઈ આર્થિક માટે કે એની માટેની આંકડામણ હોય તો કોઈક વ્યવસ્થિત પરિવારનું સભ્ય હોય એની પાસે વાત કરે, પણ અંધશ્રદ્ધામાંથી દૂર રહી અને શિક્ષણ તરફ સમાજ આગળ વધે એ અમારા પ્રયાસ।